આજનો ટોપિકમાં મોટાભાગે ટોર્કનો ટોપિક રહેશે અને ટોર્ક અને એંગ્યુલર મોમેન્ટમ બે કમ્બાઇન્ડમાં આવશે. કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ નેક્સ્ટ લેક્ચરમાં આવશે અને એના પછી કાઇનેટિક એનર્જી અને રોલિંગ મોશનનો ઇન્ટ્રોડક્શન હશે. રોલિંગ મોશનના થોડા એક્ઝામ્પલ એના પછીનું એક લેક્ચર હશે અને પછી થોડી નાની મોટી પ્રેક્ટિસ રહેશે. તો હું માનું ત્યાં સુધી લગભગ હજી 4 લેક્ચર રહેશે, બરાબર. અને ત્રણેય લેક્ચર તો મિનિમમ રહેશે. ચલો એક એક્ઝામ્પલ આપું છું, એમાં મને હેલ્પ કરજો કેલ્ક્યુલેશનમાં. ઓકે, બોલો. જો હવે ગરગડીના એક્ઝામ્પલ આવશે તો અહીંયા તમને એક હિન્ટ આપું છું. આ ગરગડીના એક્ઝામ્પલમાં દરેક જણા ધ્યાન રાખે કે અહીંયા જ્યારે દળવાળી ગરગડી આપી હોય ને, અત્યાર સુધી માસલેસ પુલી લેતા હતા, યાદ આવે છે? બરાબર. અને તમને કદાચ અંદર કહેતા હશે માસલેસ પુલી છે. જો માસવાળી ગરગડી હોય તો એ વખતે એની અંદર સ્લીપ નહીં થતી હોય. નોર્મલ કેસમાં ગરગડી આપી હોય તો એમાં દોરી શું થતી હોય, એના ઉપર સ્લીપ થતી હોય એમ ધારીએ છીએ, ઘર્ષણ રહી જ છે. અને આમાં ઘર્ષણ હોય મતલબ સ્લીપ નહીં થાય, એને રોટેટ કરશે. આ ગરગડી શું થશે, પોતે રોટેટ થતી હશે. તો એ કન્ડિશન જ્યારે આપી હોય તો પહેલાં
કન્ડિશન સમજવાની જરૂર છે. તમને એક અંદાજ હતો કે અહીંયા માસ એમ લગાડેલું, અહીંયા માસ M2 હોય, આ M1 છે, આ કયો છે M2 છે. બોલા બેના તણાવ કેવા હોય? સરખા હોય ને. એ માસલેસ પુલીમાં હશે. માસવાળી પુલીમાં બે અલગ અલગ હશે. T1 T2 બે કેવા હશે? અલગ અલગ હોય. એટલે ધ્યાન રાખવાનું કે માસલેસ પુલી હશે તો T1 T2 સરખા હોય, જે NLM માં આવે છે. જ્યારે આમાં માસ અલગ અલગ છે એટલા માટે ગરગડી પણ માસ વાળી છે એટલા માટે ટેન્શન અલગ અલગ જશે. બીજી વસ્તુ કે પહેલા તો ટેન્શન શોધવું પડશે મારે. ટેન્શન કઈ રીતની રિલેશન? તો T1 હોય તો T1 નું કયું સૂત્ર લખું? આ ક્યાં આવે છે? નીચે આવે છે. આ ક્યાં જતો હોય? આ M2 લઉં, આ M1 લઉં તો કયો આવે? નીચે આવે તો શું આવે? M1 G માઇનસ A, અને T2 ઉપર જાય છે તો શું લખીશ? G પ્લસ A. ઠીક છે. બે સરખા હશે કે અલગ અલગ હોય? અલગ અલગ હશે. બરોબર છે. બે સમાન નહીં હોય. હવે બીજી એક વાત છે કે આમાં એક્સલરેશન કઈ રીતે શોધાય? તો પછી આવશે એક્સલરેશન માટે ટાઉ બરાબર I આલ્ફા. તો T1 T2 માં સમજો, એક T1 નીચે લાગે, એક T2 નીચે લાગશે. તો આ કન્ડિશનમાં તમે જોવા જશો તો T1 આમ લાગે છે, T2 એ ક્યાં લાગે છે? T1 T2 બે આમ લાગશે. આ ડિસ્ટન્સ કેટલું છે? R છે. તો ટોર્ક કેટલું થાય? ટાઉ બરાબર I આલ્ફા સૂત્ર મારે યુઝ કરવું છે. ટોર્ક કેટલું થાય? T2 આના આમ ફેરવે છે સમઘડિક, T1 ક્યાં ફેરવે છે? સોરી, આ વિષમઘડિક, આ સમઘડિક. બરોબર છે. તો T2 ઇન્ટુ R માઇનસ કેટલા કર્યા? T1 ઇન્ટુ R. કહી શકીએ જે મોટું હોય આધારિત લેવાય. કોણ મોટું છે? આ મોટું હશે ને. તો હું શું લખી શકું? T1R માઇનસ T2R બરાબર I આલ્ફા. I ના બદલે ગરગડી હોય તો MR સ્ક્વેર બાય 2 કરી શકું, તકતી જેવી લઈએ તો. બરોબર. અને આલ્ફા એમના એમ રહેશે. હવે આલ્ફા આપણી પાસે કદાચ ના આપ્યો હોય તો આલ્ફા બરાબર શું લખાય? A બાય R લખાય. બરોબર. તો જરૂર પડે તો હું આલ્ફાના બદલે શું લખી દઉં? A બાય R. આ રિલેશન સમજ આવે છે? આટલા પોઈન્ટ એડ કરો તો તમારી સામે આ T1 માઇનસ T2 આયા. આ બાજુ શું આવશે? સરવાળો કરું તો T1 પ્લસ T2. બેનો યુઝ કરું, એક્સલરેશન મળી જાય. ખબર પડી છે કે સમજાવવું છે હજી? ક્લિયર છો? કેટલા પોઈન્ટ થયા આ દાખલો ગણવા માટે? 3 જ પોઈન્ટ છે. એક તો ટેન્શનના ઇક્વેશન લખો, બીજું કયું છે? ટાઉ બરાબર I આલ્ફા કરો, અને થર્ડ પોઈન્ટ કયો? A બરાબર આલ્ફા R કરીને એની કિંમત મૂકો. આ પોઈન્ટ જ આપણો ઉપયોગી છે. સમજ પડશે કે સમજાવવા છે? ક્લિયર છો ને? આટલા પોઈન્ટ ધ્યાન પર હોવા જોઈએ. જેમ કે મેં તમને ઓમેગા શોધવા માટે આલ્ફા શોધવાની મેથડ શીખવાડી દીધી છે. તો એમ આ જ્યારે આવી કન્ડિશન આપી હોય, ગરગડી હોય, તો આ 3 પોઈન્ટ સમજવાના હશે. ચલો મને અહીંયા કહેશો, આપણે આ સ્ટેજ આપેલી છે, અહીંયા માસ લઈ લઈએ છીએ. M1 બરાબર કોઈ લઈ લઈએ. ચલો M1 ઇઝ ઇક્વલ ટુ 1 kg લઉં છું. નીચે આવે છે ને તો એને કદાચ 2 kg લઈએ, અને M2 બરાબર 1 kg લીધું છે. ઠીક છે. આ સ્ટેપ આપેલું છે. તમે મને એટલું કહી શકો છો કે આમાં પહેલા મારે શરૂઆત ક્યાંથી કરવી? પહેલા શું શોધવું? ટેન્શન શોધવું. ઠીક છે. તો ટેન્શન T1 બરાબર કયું આવે? ઉપર જાય છે. ટેન્શન નીચે આવે છે. નીચે આવે શું લખું? 2G માઇનસ M. T2 કેટલા લખું? 1G પ્લસ A. થાય એટલા રિલેશન. હવે બે રિલેશન આ પ્રમાણે આપણને જોવા મળશે. એના પછીની વાત કરીએ. જો T1 આવી ગયો, T2 આવી ગયો, મારે પછી શું શોધવાનું? ટાઉ શોધવાનો. તો ટાઉ માટે કોણ વધારે છે ભાઈ? બે વધારે છે ને? સોરી, એક વધારે છે. તો શું કરીશ? એનો T1 વધારે હશે ને, નીચે આવશે. તો T1 માઇનસ T2 ઇન્ટુ R બરાબર I આલ્ફા. હવે I ના બદલે કેટલા લખું? ગરગડી લઉં છું. હવે આ ગરગડી છે, એનું માસ અલગ હશે. જે સ્મોલ m ધારી લઈએ છીએ એને કેપિટલ M ધારું છું. જે હોય મને એનાથી કંઈ ફરક નહીં પડતો કયું માસ છે. તો હું શું લખી શકું ભાઈ? MR સ્ક્વેર બાય ઇન્ટુ આલ્ફા. અંદર કિંમત મૂકી શકીએ છીએ. હાલ પૂરતું એક રિલેશન લખું, T1 માઇનસ T2 ઇન્ટુ R. R કેન્સલ થઈ જશે. બરાબર કેટલા આવ્યા? MR બાય 2, આલ્ફાના બદલે A બાય R. R શું થઈ ગયું? કેન્સલ. તો દેટ મીન્સ T1 માઇનસ T2 બરાબર કેટલા આવ્યા? MA બાય 2 છે. હવે તમેથી અહીંયા T1 T2 ની કિંમત મૂકી દો. M ની કિંમત આપી હોય, તમને એ મળે કે ના મળે? જરૂર પડે તો એ ની કિંમત અહીંયા મૂકો, તમને T1 T2 મળે.
હું શું કહું છું ખબર પડે છે? ક્લિયર છો? તો ગણતરીને સમજી શકાય એવું છે પોઈન્ટમાં કે ગણાવડાવું કોન્સેપ્ટ છે, બાકી તો યુઝ કરવાના છે. ચલો અહીંયા આપ્યો છે આ દાખલો, તમે લોકો ઇક્વેશન પરથી રિલેશન બનાવો. ચલો અહીંયા શું થશે? પહેલા તો ટી નું સૂત્ર કયું? સ્મોલ એમ જી માઇનસ એક રિલેશન. પછી અહીંયા શું આવે? આ ગરગડી છે તો ટી નીચે જાય છે, આ આર છે તો સેન્ટરના અનુલક્ષીની ટોર્ક લખીએ ટાઉ બરાબર આઈ આલ્ફા. શું આવે ભાઈ? આ ટી ઇન્ટુ આર થયું ટોર્ક બરાબર આઈ કેટલો? ગરગડી લઈ લઉં છું. આનું દળ કેટલું છે? કેપિટલ એમ છે, કેપિટલ એમ આર સ્ક્વેર બાય આલ્ફાના બદલે શું લખું? એ બાય આર. બે રિલેશન મૂક્યા, આમાંથી કેન્સલ થઈને ટી કેટલો આવ્યો ભાઈ? એમ આર એમ એ બાય 2. ટી આવી ગયો. એ ટીની કિંમત અંદર મૂકું, મને એ મળી જશે. કેટલા આવે? એમ એ બાય 2 બરાબર એમ જી માઇનસ એમ એ. આ તરફ લાવી દઉં તો એ બહાર કાઢું તો સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ બાય 2 બરાબર એમ જી. તો એ બરાબર કેટલા? એમ જી ડિવાઇડેડ બાય 2m પ્લસ કેપિટલ એમ અને ઉપર કેટલા જશે? 2 જશે. થઈ જાય આટલું રિલેશન? ખબર પડી? તો આ મેથડથી કેલ્ક્યુલેશન કરી શકશો, તમે યુઝ કરશો એ પ્રમાણે. હું માનું ત્યાં સુધી એક કામ કરીએ, એકાદ દાખલો બીજો બતાવું ફક્ત સમજવા પૂરતો. ગરગડીઓ આપી હોય, ગમે તે રીતે ગોઠવણ હોય, એનાથી કોઈ ફરક ના પડે. તમને આ રીતે બતાવ્યું હોય કે બ્લોક અહીંયા મૂક્યો છે, આ સ્ટેપ છે, તો શું કરશો મને એટલું કહો. અહીંનું ટેન્શન કેટલું હોય? T1. અહીંનું ટેન્શન કેટલું હોય? T2. T1 કેટલો થાય? M1 G માઇનસ છે તો T2 કેટલો થાય? શરમ આવી જો હજી આ બધા જે જવાબો બોલો છો કયો આવે? M2 ઇન્ટુ એ આવે. હવે તમને NLM આવડવું જુઓ. થઈ ગયું આટલું? પછી પાછું કોમન ફોર્મ્યુલા કઈ? T1 માઇનસ T2 ઇન્ટુ આર બરાબર આઈ આલ્ફા. ઠીક છે? આ બધા કન્ડિશન આવડવી જો. પછી આલ્ફાના બદલે એ બાય આર લખો. જેમ બનશે કોમન કોન્સેપ્ટ હશે, ફક્ત T1 T2 નો ઉપયોગ સમજો. જો અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે કે અહીં બતાવ્યું છે કે ભાઈ જડત્વની ચાક માત્રા કેટલી કીધી છે? 0.2 છે. ત્રિજ્યા કેટલી છે? 20 એટલે કે 0.2 થઈ 0.2 મીટર છે. ફોર્સ કેટલો લાગે છે? 20 ન્યૂટનનો. પછી એમાં બતાવ્યું છે કે 5 સેકન્ડ પછી કોણીય વેગ કેટલો થાય? તો 5 સેકન્ડ પછી કોણીય વેગ કેટલો હશે? તો કોણીય વેગ એટલે ઓમેગા માંગ્યો છે. તો ટી પછી હું માનું ત્યાં સુધી સહેલો દાખલો છે. 5 સેકન્ડ પછી ઓમેગા કેટલો છે? અહીંયા કીધું હશે કે પ્રારંભમાં સ્થિર છે તો ઓમેગા 0 કેટલો? 0. તો શું કરશો? ટાઉ બરાબર આઈ આલ્ફા કરું, આલ્ફા મળે. ઓકે, તો ટાઉ બરાબર આઈ આલ્ફા. ટાઉ કેટલો? એફ આર બરાબર આઈ કેટલો? કોણ છે? વ્હીલ એટલે તકતી જ લેવાય ને. કેટલું આવશે? અચ્છા, આઈ આપ્યો જ છે, મારી ભૂલ છે. આઈ આપ્યો છે તો આઈ ઇન્ટુ આલ્ફા. આલ્ફા મળ્યો કેટલો આવ્યો? એફ આર અપોન આઈ. એફ કેટલા છે? 20. આર કેટલા? 0.2. કેટલા આયા? 4 આયા. થાય કે નહીં? 4 ડિવાઇડેડ બાય આઈ. આઈ કેટલા? 0.2. તો કેટલા આયા? 20 થયા. આલ્ફા બરાબર 20 અને ઓમેગા બરાબર, અથવા તમે આલ્ફાનું સૂત્ર લખો, ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. ડેટા મૂકી દો, જવાબ આવી જશે કોઈના કોઈ રિલેશનમાં. સમજ આવી છે? આલ્ફા કેટલો છે? 20 છે. ઓમેગા તમારે શોધવો છે. આ 0 છે ને ટી 5 છે. તો ઓમેગા કેટલા આવ્યા? 100 આવી ગયા. આપણે રિલેશનનો યુઝ કરવાનું છે. એપ્લિકેશનમાં ક્યાંક દેખાય તો ખબર આવવી જોઈએ. એમાં આઈ થિંક આ ક્વેશ્ચન મેં ગણાયો ભાઈ તમને, પણ તમે લોકો પેટર્ન લખી પ્રવેગ શોધી શકો છો. ગણી શકશો? ક્યારે પૂછાયેલો છે? બરોબર છે. તમે લોકો સમજી શકશો કઈ એવા અઘરા દાખલા નહીં હોતા. પેટર્નની સમજ હોવી જોઈએ. નેક્સ્ટ હવે બીજું ક્વેશ્ચન કયો છે એ તમે લોકો કહી શકશો ભાઈ. એફ આપ્યો છે, આર આપ્યો છે. ટોર્કનું સૂત્ર કયું છે ભાઈ? સીધું સૂત્ર કહીએ, આર ક્રોસ એફ. મને કેલ્ક્યુલેશન કરીને કહી દો કેટલો આવે છે. આર છે આઈ જે કે 2131 માઇનસ 25. જે આવતો હોય જવાબ કોમન.
પ્લસ છે. ઠીક છે. હવે અહીંયા જુઓ આ ક્વેશ્ચનમાં શું કીધું છે એ સમજો. આમાં કહ્યું છે કે 20 સેન્ટીમીટર ત્રિજ્યાની એટલે કે ત્રિજ્યા કેટલી થઈ 0.2. માસ કેટલું છે 2 kgની તકતી છે. એના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો ફોર્સ કેટલું લાગે છે દોરડા વડે 2 ન્યૂટનનું બળ લગાડો. પ્રવેગ પરનો સ્પર્શીય પ્રવેગ કેટલો એટી. એટી કેટલો થાય આલ્ફા આર. તમે લોકો આલ્ફા શોધો આર મળે છે જવાબ આવી જાય. આલ્ફા કઈ રીતે શોધશો ટાઉ બરાબર આઈ આલ્ફા. ઓકે છે ટાઉ કેટલો થાય આર ઇન્ટુ એફ. હવે આર એફ બરાબર આઈ તકતી છે. તકતી કેટલા લખું mr²/2 ઇન્ટુ આલ્ફા અને આલ્ફા મળી ગયો તો એ ટી બરાબર કેટલો લખાય આલ્ફા આર. આવડી જાય ખબર પડે છે ને બધામાં કેટલો આવે કહી દો જવાબ. ચલો બે આવશે. આલ્ફા બે આવ્યો છે. ઓકે ઠીક છે ચલો કઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ એના પછી સમજો. જો અહીંયા સમજો નાના મોટા ક્વેશ્ચન છે મોડ્યુલના કે 1.6 મીટર પહોળો દરવાજો બંધ કરવા અથવા ખોલવા માટે 1 ન્યૂટનનું બળ લગાડવું પડે. મિજાગરાથી 0.4 મીટર જેટલા અંતરે રહેલા બિંદુએ ખોલવા માટે કેટલું બળ લગાડવું પડશે. સમજી લો અહીંયા આપણી પાસે આ દરવાજો હોય અને આ દરવાજાને અહીંયાથી ફોર્સ લગાવીએ છીએ જે બી તો એ ફોર્સનું મૂલ્ય કેટલું છે ભાઈ F1 1 ન્યૂટન. તો એની આ પહોળાઈ કેટલી છે D1 1.6 મીટર. ફોર્સ અહીંયા લગાવું છું F2 તો આ ડિસ્ટન્સ કેટલું 0.4 મીટર. તો F2 કેટલો શું કરીશ બેના ટોર્ક સરખા હોવા જોઈએ. τ1 ઇઝ ઇક્વલ ટુ τ2 F1 R1 F1 D1 બરાબર F2 D2. ડેટા મૂકી દેશો જવાબ મળી જશે. આવડે કેટલો થાય 4 આવી જશે. જવાબમાં ખબર પડી ગઈ છે. આ ક્વેશ્ચન છે ભાઈ તમે લોકો જાતે સોલ્વ કરી શકો એવો છે. ફક્ત એક પ્રેક્ટિસ માટે મૂક્યો છે કે ભાઈ અહીંયાથી આને જડિત કરેલો છે. બાકી આ ડિસ્ટન્સ 20 છે 40 છે 60 છે 80 છે. પરિણામી ટોર્ક કેટલું થાય. ટોર્ક અનુભવે કે ના અનુભવે બરોબર કઈ વાંધો નહીં. ટોર્ક ક્યારે કેટલું અનુભવશે તો તમે લોકો અહીંયા સમજી શકો છો. પહેલા તો જુઓ મને લખાવશો ટાઉ ઓ ઇઝ ઇક્વલ ટુ શું થાય એફ ગુણ્યા કેટલા આવે 20 આવે. આ બાજુ કેટલા આવે માઇનસ લઉં ને 40 ગુણ્યા એફ. આ બાજુ કેટલા આવ્યા 60 એફ અને અહીંયા માઇનસ 80 એફ. કેટલો થાય છે રિઝલ્ટ બરોબર. હા તો અહીંયા શું આવશે બોલો બરોબર. તો ચાક ગતિ અનુભવે. ઓકે ઠીક છે. રેખીય ગતિ અનુભવે ભાઈ. રેખીય ગતિ એટલા માટે ના અનુભવે કે અહીંયા જડિત કરેલો છે બરોબર એટલે રેખીય ગતિ ના અનુભવે. જો એ જડિત ના કરેલો હોય તો રેખીય ગતિ અનુભવશે. નેક્સ્ટ ક્વેશ્ચન આઈ થિંક આજે એ ક્યાં આપ્યો છે ભાઈ કયો છે 2007 નો છે ને. તો અહીંયા કહ્યું છે કે લાકડી રાખેલી છે આ રીતે અચાનક છોડવામાં આવે લાકડીના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો. અહીંયા મૂકેલી છે આ રીતે આને છોડી દેવામાં આવે છે. અહીંથી એ છેડેથી અચાનક છોડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો કયું આવે શરમ કરો તમે લોકો. આટલું ભણાયા પછી આ જ પોઝિશનમાં આવો છો. શું કરવાનું મારે તમે લોકો પ્રવેગને સમજી નહીં ક્યાં મેં તમને ભણાયા શું કર્યું. ઓકે ચલો 1 મિનિટ મને એમ કહો એ અહીંથી છોડવામાં આવે ત્યારે પ્રવેગ કેટલો તો આલ્ફા મળે કે ના મળે. તમે લોકો આલ્ફા નહીં શોધ્યો તો એટી ના મળે. તો કયો માગ્યો છે આમાં તમને એવું સ્પષ્ટ કઈ કે ભાઈ એટી આપે શોધો તમે લોકો આલ્ફા આર કરીને એવું કહેશે નહીં કોઈ. અને એવા બ્રહ્માય ના રહેતા કે આ રીતે ઇઝી આપશે
બરાબર, મેં તમને મેથડ શીખવાડી, કોન્સેપ્ટ કીધો છે, એપ્લિકેશનનો આવડવું તમને જોવો. તમે આના જ કન્ડિશન કર્યા કરશો તો ક્યાંથી મેળ પડશે? શું આવે બોલો ભાઈ? કઈ રીતથી આલ્ફા શોધવાનો મારે? કયું? એક મિનિટ હર્ષિતા, બીજા કોઈ કહેશો ભાઈ તમે? ટાઉ બરાબર આઈ આલ્ફા. ચલો મને હેલ્પ કરાવો તો. ટાઉ બરાબર આઈ આલ્ફા. ટાઉ કેટલો? સ્નેહ બોલ ચાલ ભાઈ, ટાઉ કેટલો? હેત યાર હું મૂકી દઈશ આ ભણાવવાનું, મને ખરેખર અમુક વખતે કંટાળ્યો. તમે લોકો કામ કરતા નહીં. એક મિનિટ હર્ષિતા, તું ના બોલતી. હવે બોલો છો? બે ચાર જણા બોલ્યા પછી જો ભાઈ અહીંયા એક વસ્તુ સમજો યાર, તમારા લોકોએ નીટ કરવાનું છે તો સિસ્ટમેટિક કામ કરો. તમને મેં શીખવાડ્યું છે, તમને હું હમણાં જ પૂછું છું, હું પહેલા જ લેક્ચરમાં, તો ત્યારે તમે કહો છો કે મને આવડે છે, અને અહીંયા જ્યારે ક્વેશ્ચન આવે છે તો એ વખતે નહીં આવડતું, તો આમાં શું કરવાનું મારે? હું નહીં ચલાવું. પહેલા જ વસ્તુ સમજો, તમારે લોકો બીજું કરવાનું હોય કરો, ના કરવું કંઈ નહીં, મારા સબ્જેક્ટમાં હોવું જોઈએ. તો પછી હું, જો મને ખબર છે કે જો અહીંયા જ નહીં કરી શકો ને તો બીજામાં નહીં કરી શકો. એક વસ્તુ સમજી લેજો. એટલે તમારે કરવું પડશે આ બધું. ખોટા બહાના બંધ કરો, મહેનત કરો, અને જે છે આગળ ચલાવ્યું છે તો એનું રીડિંગ રાખો. કેટલું થાય ભાઈ? mgl/2 બરાબર શું આવે? આલ્ફાના બદલે શું લખી દઉં? થઈ ગયું રિલેશન? તો એ આવી ગયો કે નહીં? કોઈ મોટી વસ્તુ નથી. કેટલો થાય છે? 3/4g. ખબર પડશે. હવે થોડું ધ્યાન રાખો, કેલ્ક્યુલેશનને સમજજો. જો આ પોઈન્ટ એક થોડુંક ડિફરન્ટ છે. આમાં શું કહ્યું છે કે આની અંદર પેલામાં શું હતું? નીચે માસ લટકતું હતું અને મોશન કરતું હતું ને. આમાં શું છે? કોઈ રોલ કરેલો એક ભાગ છે, આને મૂકી દેવામાં આવશે તો આ શું થશે? રોલ કરતો કરતો નીચે આવશે. બરાબર. હવે તમને એમ કહેવામાં આવે છે કે એનો પ્રવેગ કેટલો, તો આમાં કન્ડિશન સેમ જ હોય, કોઈ મોટી વસ્તુ નથી. તમે લોકો જ્યારે આવી કન્ડિશન પૂછાય તો એમ પૂછે તો અહીંયા ટી બરાબર આની પાસે શું થશે? એક તો રોલિંગ એ થશે અને એ નીચે આવશે. બરાબર. બે સ્ટેપ જોવા મળશે. તો એ વખતે પહેલા તો મને ટી કેટલો થાય? ટી બરાબર જો NLM નું ઇક્વેશન લખું, NLM નું ઇક્વેશન લખું તો માઇન્ડમાં એક સેટ કરી લો. જો હું કહું છું, જ્યારે હું રેખીય ગતિનું ઇક્વેશન લખું તો રેખીય ગતિમાં ચાક ગતિનું કોઈ મહત્વ નથી. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? રેખીય ગતિને ખબર જ નથી ચાક ગતિ થાય એવી. તો એ સિચ્યુએશનમાં શું થાય કે એ તો એમ જ જોવાનું પદાર્થ ક્યાં જાય છે? નીચે જાય છે. કઈ રીતે જાય છે? તો કે હું કરાવું છું એ રીતે જાય છે. એને એ જ કન્ડિશનની ખબર હોય. બરોબર છે. એટલે એ સ્થિતિને ઓબ્ઝર્વ કરવાનું. ચાક ગતિ આવશે ત્યારે એને એ નહીં ખબર હોય કે રેખીય ગતિ થાય છે, તો એ કયો પ્રવેગ લાવશે? જે ચાક ગતિના આધારે મળતો હશે. અને તમારે ટોટલ પ્રવેગ જોઈતો હોય તો જોવાનું સાપેક્ષ ગતિમાં બેનો કઈ રીતે થાય છે, ઓપોઝિટ થાય છે, એના આધારે નક્કી કરવાનું. હું પહેલા રેખીય ગતિની વાત કરું છું. તો રેખીય ગતિમાં તમે લોકો સમજી લો, આ પદાર્થ નીચે આવે છે, કેટલા પ્રવેગથી આવતો હશે ભાઈ? A1 પ્રવેગથી આવતો હશે. મેં ધારી લીધું છે. તો ટી બરાબર શું લખાય? G-A1. તો ટી આવી ગયો. બરોબર છે. હું ટોર્કનું રિલેશન લખું. હવે ચાક ગતિમાં આવું તો એમાં લખીએ તો ટાઉ બરાબર કયું ઇક્વેશન? આઈ આલ્ફા. ટોર્ક કયું છે? ટી ઇન્ટુ આર બરાબર આઈ mr²/2 અને આલ્ફા કેટલો? A/r. હવે હું અહીંયા A2 પ્રવેગ લખી શકું છું. બરાબર છે. એનાથી કોઈ ફરક નહીં પડતો. A2 પ્રવેગ મળશે. તમે લોકો અહીંયાથી બંને બાજુથી ટી નો શું કરી દો? લોપ કરો. પણ જનરલ કેસમાં આ કેસ એવો છે કે જેમાં A1 A2 કેવા છે? સરખા છે. પણ દરેક કેસમાં એવું ના બને A1 A2 સરખા હશે. આગળ જતા મે બી ડિફરન્ટ કેસ આવી શકે છે, એમાં A1 A2 સરખા નહીં હોય. પણ આ કેસમાં A1 A2 કેવા રહેશે? સરખા હશે. તમને મળી ગયો કે નહીં?
તો આ રિલેશન આવી ગયો. તો હવે તમે આ જ્યારે બેની કમ્પેર કરો તો અહીંયાથી આર આર કેન્સલ થશે. ટી બરાબર કેટલા આવ્યા? એમ આર બાય 2, સોરી આર બી નીકળી જશે, એમ એ બાય 2 થઈ ગયું. એ ટીની કિંમત અંદર લખું તો અહીંયા કેટલા આવે? એમ એ બાય 2 બરાબર એમ જી માઇનસ એમ એ. એમ કેન્સલ થઈ ગયા. એ બાય 2 પ્લસ એ બરાબર એમ જી. એ બરાબર કેટલા આવ્યા? 2/3 જી આવે, અહીંયા એમ ના રહે. સમજ આવી છે? તો આ રિલેશનથી ફાઇન્ડ થશે. પડી સમજ? તો બેમાં શું ડિફરન્સ આવ્યો છે? કોઈ ડિફરન્સ નથી ભાઈ. પણ કન્ડિશનમાં મેં તમને હિન્ટ આપી કે ભાઈ આ જ્યારે નીચે આવે તો રેખીય ગતિ સમજી લેવાની. પહેલા રેખીય ગતિનું સૂત્ર કયું? એમ જી માઇનસ છે. અને અહીંયા ચાક ગતિ વાપરો, ફરે છે તો ટાઉ બરાબર આઈ આલ્ફા. તમને આમાંથી A1 મળ્યો, A2 મળ્યો. આ કેસ એવો છે કે જેમાં A1 A2 કેવા છે? સમાન છે, પણ દરેક આગળ જતા કેસમાં એવું નહીં થાય. આમાં એ સેમ હશે. સેમ છે ભાઈ. ફરક શું છે? T1 વત્તા T2 બરાબર કેટલું? જી માઇનસ છે થાય એટલું. બીજું T1 ઇન્ટુ આર પ્લસ T2 ઇન્ટુ આર. કેમ મેં પ્લસ કર્યું છે? કારણ કે ઓપોઝમાં નહીં, એક જ દિશામાં છે. તો T1 ઇન્ટુ આર પ્લસ T2 ઇન્ટુ આર બરાબર કેટલા આવ્યા? તકતી છે mr² બાય 2 આલ્ફાના બદલે એ બાય આર. ખબર પડી શું સૂત્રો કયા લખું છું? એ ખ્યાલ આવે છે? આ કયું લખ્યું મેં? ટાઉ બરાબર આઈ આલ્ફા. T1R પ્લસ T2R. આઈ ના બદલે mr² બાય 2, એ ના બદલે આલ્ફાના બદલે એ બાય આર. હવે આમાં તમે T1 પ્લસ T2 આયા કેટલા આયા બોલો? એમ એ બાય 2. બેને શું કરશો? સરખાવશો. રિઝલ્ટ કેટલું આવશે? આગળ આવ્યું એ જ આવશે. ખબર પડી છે? તો તમે લોકો એ બરાબર કેટલા મળશે? 3G. પડી સમજ? હવે આ ટોપિક હું કાલે ચલાવીશ. એમાં હું તમને થોડોક આઈડિયા પહેલાં પૂછીશ, પછી તમને એમાં હિન્ટ હોય તો મને કહેજો. જો કે સમજ નહીં, અહીંયા કંઈ પણ નાનું મોટો અંદાજ નહીં આવે ને તો એ તમને આગળનો કોન્સેપ્ટમાં ભૂલ પડી હશે અથવા વાંચ્યું નહીં હોય તો ખબર પડશે. એટલા માટે હું કાલે રાખું છું આ દાખલો. બરાબર છે? એમાં તમે મને હેલ્પ કરજો, જરૂર પડશે આગળની. આ કયો ટોપિક આવ્યો છે ભાઈ? કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનનું સૂત્ર કયું લખીએ છીએ? આર ક્રોસ પી લખીએ છીએ. કયું છે? આર ક્રોસ પી. પી મતલબ વેગમાન થાય, રેખીય વેગમાન છે. અને આ કોણીય વેગમાનનું સૂત્ર. એને બીજા શબ્દોમાં એલ બરાબર કયું લખાય? એમ વી આર સાઇન થીટા લખ્યું. એનો એકમ કયો? કેજી મીટર પર કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ. અને એનો એકમ કોના જેવો છે? જૂલ અચળાંક. જૂલ ઇન્ટુ સેકન્ડ, પ્લાન્ક અચળાંક, એચ જેને કહીએ છીએ ને, બરોબર? તો પ્લાન્ક અચળાંકના જેવો એનો એકમ જોવા મળશે. ખબર પડી છે? આગળ જતા બધા નાના મોટા ક્વેશ્ચન ક્યાંક ના ક્યાંક દેખાતા રહેશે. અહીંયા તમને આમાં 2-3 પોઈન્ટ બતાવ્યા. જો થીટા 0 અથવા 180 હોય, તમને યાદ આવે છે ટોર્કની કન્ડિશન? અહીં સાઇન 0 લખો, સાઇન 180 લખો, કોણીય વેગમાન કેવું થઈ જાય? 0 થઈ જશે. બીજી કન્ડિશન કઈ છે? 90 હોય, કોણીય વેગમાન કેવું બને? મેક્સિમમ થાય, કારણ સાઇન 91 આવશે. બરોબર? બાકી પછી અહીંયા કયું છે કે અને કઈ કન્ડિશનમાં હશે બોલો? 0 ક્યારે હોય? જ્યારે એલ ના આર એક દિશામાં હોય. બરોબર? તો અને અહીંયા લંબ હોય એટલે કે દેટ મીન્સ અહીંયા કયું છે? વર્તુળાકાર ગતિ દરમિયાન કોણીય વેગમાન કેવું હોય? મહત્તમ હશે, કારણ કે એમાં ખૂણો 90 થઈ જશે. અને થીટા 90 ના હોય એવી તો નોર્મલ કેસ જોવા મળે છે. અહીંયા તમારા સામે એક રિલેશન આપ્યું છે, બહુ સમજવા જેવું કોન્સેપ્ટ છે કે તમે અહીંયા ઊભા હોય, કોઈ વધારે રેખીય ગતિ કરે છે, એનો અહીંથી અહીં સમજો કે આ પોઈન્ટ પર કોઈ પર્ટિક્યુલર પાત્ર છે અને એ અહીંયાથી કેટલા વેગથી જાય છે? વી વેગથી. આ એનો સ્થાન સદિશ કેટલો છે? આર છે. એનું કોણીય વેગમાન કેટલું થાય? એલ બરાબર કેટલું? એમ સાઇન થીટા. તો એમ વી તો બરાબર છે ભાઈ. આર સાઇન થીટા એટલે કયું અંતર થયું કહેવાય? આ ખૂણો થીટા છે તો આ કયું થયું? આર સાઇન થીટા થયું. આર સાઇન થીટા બરાબર બી છે. બરાબર? તો અહીંયા હું લખી દઉં છું આર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ બી છે. દેટ મીન્સ અહીંયા શું આવ્યું? એમ વી બી. અર્થ શું કહે છે આ કોન્સેપ્ટનો?
લંબ અંતર થયું. તો દેટ મીન્સ મારે એલ નું સૂત્ર કયું લખી શકું? MV R લંબ. પડે સમજ આ બધામાં? MV R લંબ થાય. હવે એનો મતલબ શું થયો કે અહીંથી જ્યારે કોઈ પદાર્થ નીકળ્યો હોય, અહીંયા પહોંચે કે અહીંયા જાય ગમે તે જગ્યાએ ગયો છે, લંબ અંતર કેવું છે? સરખું જ રહેશે. લંબ અંતર સરખું, દેટ મીન્સ કોણીય વેગમાન કેવું છે? સરખું છે. ખબર પડશે? તો આ પોઈન્ટ પરથી નીકળશે, કોણીય વેગમાન કેવું રહેશે? કોન્સ્ટન્ટ જ રહેશે. ખ્યાલ આવી જશે હવે? એક બહુ સમજવા જેવો કોન્સેપ્ટ છે, હું માનું ત્યાં સુધી. કોણીય વેગમાનનું વ્યાપક સૂત્ર છે, જેમાં ત્યારે વપરાય છે જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ને રેખીય ગતિ કરતો હોય. ઘણા એવા કોન્સેપ્ટ આવશે કે જેની અંદર પદાર્થ શું કરતો હોય? ચાક ગતિ બી કરે છે અને આગળ જતા જતા રેખીય ગતિ એ કરે છે. ત્યારે આ કોન્સેપ્ટનો યુઝ થશે. તો એ કોન્સેપ્ટનું સૂત્ર કયું છે ભાઈ? ICM ઓમેગા પ્લસ MR ક્રોસ P. અથવા આ યાદ રાખો, ICM ઓમેગા અને M વાસ્તવમાં અહીંયા R ક્રોસ P જ આવે ને, એમની જરૂર નથી. મારથી થોડું ખોટું લખાઈ ગયું છે, આ ભાઈએ લખ્યું, ગુજરાતી કરવા આપ્યું હતું ને એમાં થોડું ટાઈપમાં રાઇટર કર્યું છે, એમાં મિસ્ટેક છે. R ક્રોસ P આવશે તો કયું આવે? R લંબ અને P રહેશે, અથવા MVR લંબ કરી દો. ઠીક છે? હવે તમે લોકો અહીંયા સમજો, આ ઇક્વેશન બહુ મોટું કામનું છે. ICM ઓમેગા પ્લસ R લંબ અને P કેમ કામનું છે ખબર? કારણ કે આગળ જતા તમને કન્ફ્યુઝ થશે કે હું MVR લંબ યુઝ કરું કે પછી ICM ઓમેગા યુઝ કરું. પણ એમાંથી ગમે તે યુઝ કરો, એનાથી કોઈ ફરક નહીં પડે, તમને એ ચાલશે. પણ આ વ્યાપક સૂત્ર છે, આપણે યુઝ કરીશું, આગળ એનો ઉપયોગ લઈએ છીએ. તમને આ સૂત્ર યાદ રહે કેમ? ક્યાંથી L બરાબર I ઓમેગા આવશે તો તમને ખબર છે. એનું સૂત્ર અહીંયા બોલો. આ સૂત્ર બી જોયું હતું ભાઈ, એક યાદ લખી દઉં છું. કોના જેવું થયું ભાઈ? બીજું તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. થઈ જાય એટલું? નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે કે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, આઘાત અને બળનો આઘાત જેને કહીએ ને. અચ્છા ચલો, બળનો આઘાત યાદ કરો તો ડેલ્ટા P કહેવાય. તો કોણીય વેગમાનનો આઘાત લઈ લો, બળનો આઘાત ડેલ્ટા L. બસ, તો આમાં કંઈ નવું છે નહીં, ખબર પડી ગઈ છે. યુઝ કરવાનો આવે તો કરવાનો, નહીંતર તો કોઈ એવી જરૂર બહુ પડશે નહીં. શોધી કાઢશો ભાઈ? શું કરવું પડે? પહેલા તો P શોધી કાઢું, કોણીય વેગમાન શોધવું છે. તો L બરાબર કયું? R ક્રોસ P. R આપ્યો છે ભાઈ, P કેટલો? MV લખી દો, અંદર ગુણાકાર તો કરી લો, કેટલો થાય? MV ગુણું એટલે 0.0 I કેપ થયો. હવે તમે લખી દો L બરાબર R ક્રોસ P. તો નિશ્ચાયક કરો, I J K. R કેટલા છે? 10, 6 ને 0 અને P થશે 0.0500. ચલો કર લો સોલ્વ, જે થતો હોય. ઠીક છે? આવડી જાય? ચલો હવે અહીંયા જે બતાવ્યું છે એ સમજો. 20 kg દળનો એક નક્કર નળાકાર આટલી ઝડપે ભ્રમણ કરે છે, ત્રિજ્યા આટલી છે, કોણીય વેગમાન કેટલું? શું આપ્યું છે ભાઈ? 0.2 kg. ઓમેગા આપી છે 100 રેડિયન પર સેકન્ડ. ત્રિજ્યા આપી છે 0.25. કોણીય વેગમાન કયું સૂત્ર? I ઓમેગા. I નક્કર નળાકાર હોય કેટલી થાય? ઓમેગા. ડેટા મૂકી દો, જવાબ મળી જશે. ખબર પડી જાય? ગણી શકશો ને? કેટલો થાય છે બોલો?
મોઢે કેલ્ક્યુલેશન બી કરી શકાય. 0.2 આર કેટલા 0.25 નો વર્ગ એટલે 0.625 0.625 ગુણ્યા 2 કરી દો અને ડિવાઇડેડ બાય 2 છે 2 2 કેન્સલ થઈ જશે. કેટલા આવે? તો જે હશે મળી જશે કે નહીં સમજાવવું પડે તો ઠીક છે. ચલો નેક્સ્ટ હવે એના પછીનો ક્વેશ્ચન છે. કોઈ કણ મેં તમને હિન્ટ આપી હતી પણ છતાંય ધ્યાન રાખજો કે અહીંયાથી જાય છે એમવી વેગથી, બરાબર છે. તો કોણીય વેગમાન કેટલું તમે લોકો ઓલરેડી ડિસ્કસ કરેલું છે, કેટલું થાય mvr sin થીટા, જે ઓલરેડી વાત કરી ચૂક્યા છે એટલે વધારે જોવાની જરૂર નથી. સમજો અહીંયા કોઈ y બરાબર mx આવી રેખા છે, એમાં કોઈ કણ આ રેખાને અનુલક્ષીને v વેગથી ગતિ કરે છે, તો ઉગમ બિંદુની સાપેક્ષમાં કોણીય વેગમાન કેટલું? 0 થાય, કારણ કે એની કાર્યરેખા શેમાંથી પસાર થાય? લંબ અંતર મળશે જ નહીં એટલે એ કેટલું થાય? 0 થાય. તો કોણીય વેગમાન ઉગમ બિંદુની સાપેક્ષ કેટલું થયું? 0 આવશે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન છે, અહીંયા સમજો. જો એક વસ્તુ ધ્યાન રાખો, આપણી પાસે બે પ્રકારની મોશન હોય છે. કોઈ વાર રોલિંગ મોશન થતી હોય, કોઈ વાર ચાક ગતિ થતી હોય અને કોઈ વાર રેખીય ગતિ થતી હોય, અને સમટાઈમ શું થશે? બેની કોમ્બિનેશન વાળી ગતિ થતી હોય. જેમ કે હું અહીંયા તમને સમજાવવા માંગુ છું એ મેથડને સમજજો. ધારો કે મારી પાસે કોઈ આ પદાર્થ છે, આના ઉપર હું એફ ફોર્સ લગાવું છું, બરાબર. હવે ધારો કે કોઈ એક બ્લોક છે, એના ઉપર હું એફ ફોર્સ લગાવું છું, ઘર્ષણ રહિત અવસ્થા છે. અને થર્ડ પોઈન્ટ છે, આના ઉપર એફ ફોર્સ લગાવું છે. ત્રણેય અવસ્થાઓ સરખી છે કે અલગ અલગ છે? ઓકે, આમાં શું થશે? શુદ્ધ ચાક ગતિ છે, અને આમાં શું છે? રેખીય ગતિ, શુદ્ધ રેખીય ગતિ. આમાં શું થશે? ચાક ગતિ પ્લસ રેખીય ગતિ. એટલે શું કહેવાય એને? રોલિંગ ગતિ કહેવાય છે, રોલિંગ મોશન કહીએ છીએ, બરોબર. તો આ એક ત્રણેયનું કોમ્બિનેશન છે. હવે તમે લોકો એક વસ્તુ વિચાર કરો, જ્યારે હું આની અંદર એંગ્યુલર મોમેન્ટમ શોધતો હોય, આની અંદર એંગ્યુલર મોમેન્ટમ શોધતો હોય, આની અંદર શોધતો હોય, ફરક શું પડે? ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ? મારું જે આગળ લખેલું સૂત્ર કામ લાગશે. કેટલાની યાદ છે? L બરાબર cm ઓમેગા પ્લસ લંબ, બરોબર છે. આમાં હું કયું સૂત્ર વાપરીશ? ICM ઓમેગા. કેમ મેં mvr લંબ 0 લખ્યું છે? રેખીય ગતિ થતી જ નથી એટલે 0 થશે. આમાં શું થશે? ઓકે, કોની રેખીય ગતિ નહીં થતી ભાઈ? પદાર્થની તો કદાચ એક સમય આ પોઈન્ટ તો રેખીય ગતિ સીધી રેખામાં ભલે ના કરતો પણ થોડોક તો રેખીય ગતિ કરે છે ને, પણ દ્રવ્યમાન કેન્દ્રની નહીં થતી. કોની નહીં થતી? સેન્ટર ઓફ માસની નહીં થતી. સમજ આવે છે હું શું કહું છું? આ બધા સેન્ટેન્સીસ ફિઝિક્સને સમજવા માટે જરૂરી છે, એટલા માટે હું તમને કહું. સેન્ટર ઓફ માસની રેખીય ગતિ નહીં થતી, તો એટલા માટે આપણે એને ગણતા જ નહીં. અને મેં તમને શું લખ્યું છે? આઈ સેન્ટર ઓફ માસ ઓમેગા કહ્યું છે, તો ઓમેગા બી કોની હશે? સેન્ટર ઓફ માસ નહીં લઈશું. ઠીક છે. અહીંયા શું થાય? રેખીય ગતિ થાય તો કયું સૂત્ર આવે? આમાં ICM ઓમેગા ના આવે, ચાક ગતિ નહીં થાય તો કયું આવે? mvr લંબ. અને આમાં કયું આવશે? આ સૂત્ર આવશે. આમાં ખબર પડે છે? ભૂલ ના થવી જોઈએ, આપણને ખબર પડવી જોઈએ કયામાં કયું ઇક્વેશન યુઝ કરીએ છીએ. આમાં શું કરશો બોલો? અહીં શું કહ્યું છે? કોઈ સળિયો છે. ઓકે, ક્વેશ્ચન છે ભાઈ. આ મેં તમને કહ્યું તો અહીંયા આલ્ફા શોધવાની વાત કદાચ કરી હતી તમને. 0 આવતો તો કાલે વાત કરી હતી મેં તમને. આલ્ફા 0 આવતો હતો. અહીંયા આમ ફરે છે, કેટલી ઝડપે ફરે છે? ઓમેગાની ઝડપે ફરે છે. તો આ સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી થાય? તો તમને લોકોને ખ્યાલ આવે છે? v બરાબર r ઓમેગા. r ઓમેગા તો બરાબર, પણ v કેટલો લખ્યો છે? L/2. કોણીય વેગમાન કેટલું થાય ભાઈ? L બરાબર I ઓમેગા થાય. ઓકે, હવે એમાં ICM વાળું લખશો કે પછી ઓમેગા જ લખી દેશો? હું તમને કોન્સેપ્ટમાં ભૂલ ના થાય એવું કરાવું. નોર્મલ કેસમાં I ઓમેગા લખો. કયું લખશો? I ઓમેગા. હવે કારણ એટલા માટે હું ICM કેમ નહીં લખાવતો? કારણ કે આપણું જે રોટેશન થાય છે વિથ સેન્ટર ઓફ માસ નહીં થતું.
આપણું રોટેશન સેન્ટર ઓફ માસને અનુલક્ષીને થાય છે? નહીં થતું તો પછી આપણે એ ના લખીએ કે આપણું રોટેશન કોની સાપેક્ષમાં થાય છે? છેડાની સાપેક્ષમાં થાય છે. બરાબર? તો હું આઈ ઓમેગા લખીશ અને આઈ ઓમેગાનું સૂત્ર કયું? 3 ઇન્ટુ ઓમેગા. ઓમેગાના બદલે તમે લખી શકો કેટલા લખશો? ચલો હાલ પૂરતું ઓમેગા જ મેં લખ્યું છે. બરાબર? હવે હું તમને પેલા ઇક્વેશનથી સાબિત કરીને સમજાવું. જો પેલું આગળનું ઇક્વેશન કયું છે? એલ બરાબર આઈસીએમ ઓમેગા પ્લસ એમવીઆર લંબ. ચલો અહીંયા સમજો. હવે થોડુંક ધ્યાન આપશો તમને ખ્યાલ આવશે. આ જ્યારે ઓકે અહીંયા જ બતાવી દઉં. આ સળિયો અહીંથી જડિત કરેલો છે અને અહીંથી રોટેટ થાય છે. એનું સેન્ટર ઓફ માસ અહીંયા છે. આ ડિસ્ટન્સ હશે L/2. સેન્ટર ઓફ માસની ઝડપ કેટલી? આર ઓમેગા. કેટલી આવી? L/2 ઇન્ટુ ઓમેગા. તમે લોકો અહીંયા ટ્રાય કરો. જો આ સ્ટેપ મુજબ લખવા જવું તો આઈસીએમ કેટલા? લખાય એટલું ઇન્ટુ હા સેન્ટર ઓફ માસ ને મારી ભૂલ છે 12 ઇન પ્લસ કેટલા? ઓમેગા. અહીંયા હું ચેક કરું તો એમ વી કેટલો? આર લંબ કેટલું? ડેટા મૂકી દો. હવે તમે લોકો અહીંયા ઓબ્ઝર્વ કરો તો એલ બરાબર કેટલા આવ્યા? ml સ્ક્વેર ઓમેગા બાર નીકળ્યા કેટલા આવ્યા? 1/12 પ્લસ કેટલા આવ્યા? 1/4. લસા લઈ લેશો 3 3 વત્તા 1 એટલે 4 થાય. 4/12 એટલે 3 આવી ગયા. કયું રિલેશન આવ્યું? પડી સમજ? કયું ઇક્વેશન થયું? આ જ ઇક્વેશન થયું. એટલે સાચું જ છે આપણું ઇક્વેશન. ફરક એટલો જો સેન્ટર ઓફ માસની રિસ્પેક્ટમાં થતું હોય તો આઈસીએમ ઓમેગા લખો. અધરવાઇઝ પછી તમે આનથી સાબિત કરી શકો આ રીતે લખો તો બી સાબિત થાય. ક્લિયર થાય છે આ બધું? તો જો આ બધું સમજશો નહીં, ચાકગતિ નહીં આવડે. પહેલા જ હું કહું છું. હવે ચાકગતિનો મોટી કોઈ કેલ્ક્યુલેશન નહીં આવે પણ જે કોન્સેપ્ટ છે અહીંયા છે. તો તમે લોકો પહેલાથી થોડી વસ્તુ ક્લિયર રાખજો તો ખબર પડશે. સમજાવું કે હવે આવડે છે? ઓકે. અહીંયા તમને કહ્યું છે અલગ અલગ પોઈન્ટની સાપેક્ષ કોણીય વેગમાન કેટલું. જેમ કે મારી સામે આ સળિયો છે ફક્ત રોટેટ કરે છે અને કેટલા વેગથી જાય છે? વી વેગથી. દેટ મીન્સ આ સળિયો આમ આમ ફરતો ફરતો શું થાય છે? આગળ જાય છે. તો એ કન્ડિશનમાં આગળ જતો હોય તો મારી પાસે 3 પોઈન્ટ છે A, B અને C. કોણીય વેગમાન શોધવું છે. કોણીય વેગમાનનું સૂત્ર હું કયું લખીશ? LA બરાબર લખું. જો એક શોધી આપું છું. LA બરાબર હું સૂત્ર લખીશ ICM ઓમેગા પ્લસ એમવીઆર લંબ. કારણ કે મને સીધે સીધું નહીં મળે, કંઈ ખબર પડશે નહીં. તો આપણે એક કામ કરીએ. આ સેન્ટર ઓફ માસની સાપેક્ષમાં ફરે છે ને તો આપણે સીધું લખી દઈએ સેન્ટર ઓફ માસની સાપેક્ષમાં ફરતો હોય કયું આવે? ml સ્ક્વેર બાય 12 અને ઓમેગા. ચલો ઓમેગાના ફોર્મેટમાં જ રાખી દઉં છું. ઓમેગા લખી દીધું. અને વીના ફોર્મેટમાં લખવું હોય તો ઓમેગા બરાબર V/R કરી દો. એનાથી કોઈ ફરક નહીં પડે. પ્લસ એમ વી જોઈએ તો વી કેટલો છે? આર ઓમેગા જેટલો જ હશે ને. તો સેન્ટર ઓફ માસના આધારે ચલો સમજી લો કે વી જેટલા વેગથી જતો હોય એનાથી કોઈ ફરક નહીં પડતો. હાલ એ લખ્યું છે. અને આર લંબ કેટલું? L/2. એ પોઈન્ટથી કેટલું થયું? L/2 થયું. ખબર પડી છે હવે કે કન્ફ્યુઝ છો? બરાબર. જરૂર પડે તો વી બરાબર કેટલા લખી દેવાના? કારણ કે આર ઓમેગા તો કેટલા આવે? L/2 ઇન્ટુ ઓમેગા. થઈ જાય એટલું. આ રિલેશન છે ઉપયોગમાં પણ આની જેવી જરૂર નહીં પડે. હાલ પૂરતું એક રાખો. એવી રીતે સેકન્ડમાં શું આવે? LB કેટલો? કેટલો આવે LB? ICM ઓમેગા આવે કારણ કે આ લંબ 0 છે એનું. બરાબર છે. તો કયું આવે? ICM ઓમેગા. આર લંબ કેટલું થયું? 0 થયું. તો પછી તો તમે લખી શકશો આટલું. સી માટે ઓકે 2 મિનિટ મારી સમજાવવામાં પાછી ભૂલ થઈ છે. આઈસી ઓમેગાની દિશા સોરી કોણીય વેગમાનની દિશા હોય ભાઈ, ડાયરેક્શન હોય ને એ ઓમેગાની ડાયરેક્શનમાં જોવા મળશે. ઓમેગાની એટલે ભ્રમણની ડાયરેક્શનના આધારે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરીએ કે તો આની ભ્રમણ આમ થાય ને તો આની દિશા ક્યાં છે? અંદર થાય. હવે તમે અહીંયા જોવા જાઓ તો તમને લોકોને દેખાશે. જો સમજજો આ પોઈન્ટ અહીંયા છે તો આનું ભ્રમણ થયું. ભ્રમણ કેમ થાય છે? આ તરફ. તો એના કારણે એની દિશા ક્યાં જાય છે? અંદર જાય છે. અહીંયા વેગ આમ જાય છે તો આ વેગ આની દિશા ક્યાં લઈ ફેરવે છે ભાઈ? આમ ફેરવે છે.
તો બે શું થયું? ઓપોઝિટ થયું. તો અહીંયા મારી નિશાની કઈ આવે? માઇનસ આવશે. પડી સમજ કે સમજાવવું છે? અહીંયા આ સી ના કેસમાં તમે જુઓ, એલસી બરાબર આઈસીએમ ઓમેગા એમવીઆર લંબ. બરોબર. હવે આમાં તમે ઓબ્ઝર્વ કરો, આઈસીએમ ઓમેગા તો આના જ આવશે, એમવીઆર લંબે આ જશે. ડાયરેક્શન જુઓ, આને કેમ ફેરવાય? પહેલા તો સમઘડિક. અને આ કેમ ફેરવશે? અહીંયા પોઈન્ટે પકડી રાખો તો એ સમઘડિક. તો મારે કઈ નિશાની આવે? પ્લસ આવશે. કન્ફ્યુઝન છે? નથી ખ્યાલ આવ્યો? જો આમાં સમજો, ડાયરેક્શન તો તમે લોકો અહીંથી પકડીને નક્કી કરી શકો કે અહીંયા આ તો કઈ દિશા? એક જ આવે કે નહીં? એ તો સમઘડિક છે, એનો તો કાંઈક ભ્રમણ જ સમઘડિક થાય છે. પણ અહીંયાથી પોઈન્ટ લો તો આ આમ જાય, તો આને કેમ ફેરવા? ઉપરની પોઈન્ટ જ લઈ જવાનો. અને આ અહીંયા પોઈન્ટ પકડું તો એ ક્યાં ફેરવવાનો? નીચેની તરફ ફેરવવાનો. તો એટલે આમાં તો બે એક ડાયરેક્શન, એટલે પ્લસ કર્યું છે, આમાં વિરુદ્ધ છે, એટલે કયું કર્યું છે? માઇનસ કર્યું છે. ખબર પડી છે હવે? તો આ ડાયરેક્શન એક મહત્વની આમાં રહેશે. આ ટાઈપની પેટર્ન આપી હોય કે આ ટાઈપની પેટર્નમાં શું બતાવ્યું છે તમે લોકો સમજો કે અહીંયાથી આ કોઈ રોલિંગ થાય છે, આ પ્રમાણેનું ભ્રમણ થતું હોય છે. હવે ભ્રમણ થાય છે તો અહીંયા ડિસ્ટન્સ આ એમ છે, આ આર છે, કેપિટલ આર, અને આ સ્મોલ આર છે. ચલો આ સ્ટેપ આપ્યું છે. અને વેલોસિટી વી ધારો કે હું ઉધારી લઉં છું કે આ પ્રમાણે સ્પર્શકની દિશામાં શું થાય છે? બહાર આવી જાય છે. આ ઓ પોઈન્ટ છે, આ પી પોઈન્ટ છે. હવે આ તમને નામ આપ્યું હોય આ મુજબ, તમને એમ કે ભાઈ ઓની સાપેક્ષમાં કોણીય વેગમાન કેટલું, પીની સાપેક્ષમાં કોણીય વેગમાન કેટલું? શું કરશો? આમાં આઈસીએમ ઓમેગા તો આવશે નહીં, કારણ કે આ તો કણ છે. બરોબર. એટલે એનું તો ભ્રમણ પોતાનું હોય નહીં. તો એલ બરાબર કયું આવે? એમવીઆર લંબ. તો પીની સાપેક્ષ કેટલું? ઓની સાપેક્ષ કેટલું? કોઈ કહી શકે? એમવી તો એના જ રહેશે, પણ ઓની સાપેક્ષ આવે ને, આ પીની ઓની સાપેક્ષ તો આર અંતર આવે, અને પીની સાપેક્ષ આવે તો કેપિટલ આર આવે. તો અહીંયા મારે શું લખીશું? એમ વી અને પીની સાપેક્ષ છે ને, એટલે કેપિટલ આર. અને અહીંયા કયું આવ્યું? સ્મોલ આર આવ્યું. ખબર પડી છે? કારણ કે સાપેક્ષ લંબ અંતર કેટલું છે? જો ભ્રમણ આમ થવાનું છે, એટલે આનો વેગ આમ બહાર આવતો હશે, વેગમાન. તો એનું અહીંથી લંબ અંતર સ્મોલ આર છે, અહીંથી લંબ અંતર કેપિટલ આર. એટલે જે પૂછે એના આધારે ખબર પડે. એવું ના હોય કે ભાઈ આપણને એમવીઆર લંબમાં કેપિટલ આર લખીએ, સ્મોલ આર લખીએ. ડિપેન્ડ છે કોની સાપેક્ષમાં પૂછ્યું છે. ખબર પડે છે આ બધામાં? હવે જો આ ક્વેશ્ચન સહેલો છે, પણ તમે લોકો ટ્રાય કરી શકશો. એક વ્હીલ છે, એકબીજા સાથે જોડાયેલા છે, બે ગિયર એકબીજા સાથે જોડાયેલા, બેની ત્રિજ્યા 0.5 0.15 છે. મોટા વ્હીલના 3 પરિભ્રમણ થાય ત્યારે નાના વ્હીલના પરિભ્રમણની સંખ્યા કેટલી? એકબીજા સાથે કનેક્ટેડ છે, એકના 3 થાય છે પરિભ્રમણ, ત્યારે નાનાની સંખ્યા કેટલી થાય પરિભ્રમણની? આ રીતના કનેક્શન હશે. બરોબર છે? આની ત્રિજ્યા કેટલી છે? સોરી 0.15. અને આની કેટલી? ઉલટું લખ્યું છે, આ 0.5 છે ને આ કેટલા છે? 0.15 છે. ઠીક છે, બોલો હવે શું સમાન હોય ભાઈ? મેં તમને ફર્સ્ટ ટાઈમ જ્યારે વાત થઈ ને ત્યારે આવી કનેક્શનમાં, તો બેની વેલોસિટી કોમન હોય. આમાં મેં કહ્યું હતું તમને યાદ હોય તો, બેની વેલોસિટી કોમન હશે, અને વેલોસિટી કોમન હોય એટલે v1 ઇઝ ઇક્વલ ટુ v2 કરો તો r1 ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ કયું થયું? ઓમેગા 2. r1 ઓમેગા 1 એટલે ડેલ્ટા થીટા 1 બાય ડેલ્ટા t. અહીંયા શું થયું? r2 ઓમેગા 2 એટલે ડેલ્ટા થીટા 2 બાય ટાઈમ તો સરખો જ લેવાનો છે. આ શું થઈ ગયું? કેન્સલ. અને થીટા પ્રોપોઝનલ ટુ શું હોય? પરિભ્રમણની સંખ્યા હોય. ખ્યાલ આવે છે? n હશે. ધેટ મીન્સ હું અહીંયા શું લખ્યું? r1 n1 બરાબર r2 n2. રિલેશન મૂકો, જવાબ આવી જશે. ખબર પડી ગઈ? સમજાવું છે હવે? ક્લિયર છો? આ બધી વેરિએશન છે, એક વસ્તુ માઇન્ડમાં સેટ કરો. હવે આને તમે નોટ્સ બનાવો બેટર રહેશે.
તમે લોકો યુઝમાં લખશો અમુક, કારણ કે જે મેં જીમેસના ક્વેશ્ચન ગણાયા કદાચ એમાં નહીં લખો ચાલશે, પણ નોટ્સને આ બાબતમાં થોડીક લખશો બેનિફિટ રહેશે. અધરવાઇઝ તમે તમારી રીતે સમજી લેજો આને. કામના પોઈન્ટ છે આ બધા. આ સેમ કન્ડિશન આવ્યું છે હું માનું ત્યાં સુધી. જો અહીંયા શું કહ્યું છે, એક બેલ્ટ ગરગડીનો એક્ઝામ્પલ છે. એ બી આની ત્રિજ્યા કેટલી હશે? 50 હશે. આની કેટલી છે? 80 છે. આ કેટલી ઝડપે ફરે છે? 0.8ની ઝડપે, એટલા પ્રવેગથી. તો બીનો કોણીય પ્રવેગ કેટલો છે? 10 ના થાય ત્યાં સુધી પટ્ટો ગરગડી પર સરકતો નથી, એટલે ફર્યા કરે છે, પછી સરકવા લાગે છે, એની ઝડપ વધી જાય એટલે. તો સીનો, બેલ્ટ સી નો પ્રવેગ કેટલો અને ગરગડી બીનો કોણીય પ્રવેગ કેટલો, અને ગરગડી બીને કોણીય વેગ 10 થાય એના માટે સમય કેટલો? ટ્રાય કરશો થોડોક ટાઈમ. અથવા એક કામ કરો, આમાં થોડીક મેથડ મારે ડિફરન્ટ બતાવવી પડશે. તો હું આને આપણે નેક્સ્ટ લેક્ચર આવશે ને એમાં થોડીક રિલેશન એક્સપ્લેનેશનનું આવશે થોડું ડેપ્થમાં, એમાં હું તમને લઈશ, હું હવે મૂકી દઈશ એમાં. હવે એક કામ કરું છું, જો અહીંયા જે એક્ઝામ્પલ ચાલુ થશે ને હવેના, એ બધા તમે લોકો અહીંયા થોડા સમજજો કે મોટાભાગે કોણીય વેગમાનના રિલેટેડમાં ટોપિકમાં ચાલુ થશે, બરાબર છે. તો આ એક કોણીય વેગમાન સંરક્ષણનો ટોપિક આપણે સમજવાનો છે, પછી કોણીય વેગમાનના રિલેટેડ એક્ઝામ્પલ ચાલુ થશે. અહીંયા તમને આ ક્વેશ્ચન પૂછ્યું છે કે ભાઈ એફ જેટલું બળ લાગે છે, કેટલું બળ લાગે છે? એફ જેટલું છે અહીંયા. અને અહીંયા બળનું મહત્તમ વેગમાન કયું છે કે ભાઈ જો 40 ન્યૂટનનું બળ લાગે છે અહીંયા, અને એ બિંદુની સાપેક્ષે બળનું મહત્તમ વેગમાન ઉત્પન્ન કરે છે. તો tan θ, આ થીટા કેટલો હોય? થીટા કેટલો હોય? કેટલો હોય ભાઈ? હવેના ક્વેશ્ચન્સમાં થોડુંક સમજવું પડશે તમારે જાતે. મેં અત્યાર સુધી તમને આઈડિયા આપ્યો છે, પણ તમે લોકો અહીંયા કહેજો. જો અહીંયા ફોર્સ એમ લાગે છે, હવે વેગમાન કેવું થાય છે? મહત્તમ. તો ટાઉ બરાબર કયું? બરાબર કેટલું થાય? ટોર્ક થશે. હવે એલ જ્યારે મેક્સિમમ થાય છે, મહત્તમ વેગમાન ઉત્પન્ન કરે છે, તો એ વખતે અહીંયા તમે લોકો ઓબ્ઝર્વ કરી શકશો કે ટાઉ કેટલું થવું જોઈએ? એક મિનિટ, આમાં કોણીય વેગમાન કીધું છે કે મહત્તમ વેગમાન કીધું છે? વાંધો નહીં, એનો કોઈ ફરક નહીં પડે, પણ હું તમને બતાવું છું કે વન ટાઈપ ઓફ જે બી મહત્તમ કીધું હોય તો આ ડિસ્ટન્સ છે ને, આમાં થોડુંક મારી સમજવામાં ભૂલ થઈ છે. આ ડિસ્ટન્સ ના ઉપરથી એંગલ નક્કી થશે. આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આના ઉપરથી તમે લોકો જે આ એંગલ કર્યો છે ને એ તમે જુઓ, ઓબ્ઝર્વ કરશો જ્યારે મેક્સિમમ ક્યારે થાય? આ 90 નો એંગલ થવો જોઈએ. તો આ એંગલ છે એને લંબ બાજુ આ થાય, આને લંબ બાજુ આ થશે, અને જે આ છે આ એને લંબ બાજુ કઈ ગણીએ? આ ગણીએ. તો આ એંગલ કેટલો થયો? થીટા થયો. ખબર પડી છે? આનો અને આનો વચ્ચેનો એંગલ કેટલો આવે? થીટા આવશે. તો આ એ કેટલો ગણીએ કે થીટા ગણી શકીએ છીએ. તો હવે તમે લોકો યુઝ કરશો tan થીટા કેટલો આવે? સીધો જ જવાબ મળશે. હો ભાઈ, મારી થોડી સમજવામાં ભૂલ થઈ હતી. tan થીટા કેટલો આવશે? 2/4 1/2 થયો છે. ખબર પડી છે? તો એ રીતથી તમે લોકો કદાચ ફાઇન સીધું કરી શકશો, બાકી એમાં બહુ માથાકૂટ નથી. હવે કોણીય વેગમાન સંરક્ષણ સમજીએ છીએ, યુઝ કરવાનો બધી મેથડ અલગ થશે. પહેલાં તો તમને ખ્યાલ હશે કોણીય વેગમાન સંરક્ષણનો કન્ડિશન પહેલી જ કઈ? બાહ્ય ટોર્ક 0 હોય.
રેખીય વેગમાનમાં શું 0 હતું? બાહ્ય બળ 0 હતું. આમાં શું 0 છે? બાહ્ય ટોર્ક 0. પ્રારંભિક કોણીય વેગમાન બરાબર કયું આવશે? અંતિમ કોણીય વેગમાન. નંબર ઓફ એક્ઝામ્પલ બનશે, ઘણા બધા એક્ઝામ્પલ બનશે. અહીંયા તમને છોકરાને કહ્યું ભાઈ હિંચકા ઉપર ઊભો થઈને ઝૂલતો હોય છે, બરોબર છે, તો એનું રીઝન કયું છે? તમને ખ્યાલ હશે ને, છોકરો પછી ઊભો થાય, મોટાભાગે નાના છોકરાઓ હોય ઊભા થઈને ઝૂલા ઉપર ઝૂલતા હોય છે, એનું કારણ શું? અને નીચે બેસી જાય એટલે પાછો ઝૂલો ધીમોય પડે છે, એનું કારણ શું? તો એક જ કારણ હશે, જ્યારે એ ઝૂલતો હોય છે અહીંયા ઊભો થઈને, તો એ વખતે સેન્ટર ઓફ એનું દ્રવ્યમાન કેન્દ્ર કમ્પેરેટિવ શું થાય? ઉપર જાય. તો ઉપર જાય તો જડત્વની ચાક માત્રા કયું સૂત્ર? mr². આર ઘટ્યું ને તો આઈ શું થશે? ઘટશે. અને આઈ ઘટે તો એલ બરાબર શું થાય? આઈ ઓમેગા. હવે એલ તો અચળ છે, આઈ ઘટે છે, ઓમેગા શું થશે? વધશે. બસ કન્ડિશન આ હશે. ખબર પડી મારે કહેવાનું? તો તમે જુઓ, જ્યારે છોકરો ઊભો થઈને ઝૂલતો હોય તો એ કન્ડિશનમાં આઈ શું થવા લાગશે? ઘટવા લાગશે. કેમ? કારણ કે એનું સેન્ટર ઓફ માસ ઉપર જતું રહ્યું, અને ઉપર જશે એટલે ડિસ્ટન્સ ઘટી જશે, તો આઈ ઘટશે, અને આઈ ઘટે તો ઓમેગા શું થાય? વધશે. ચલો હવે એવા બીજા બી ઘણા એક્ઝામ્પલ બનશે. જેમ કે છોકરી કોઈ સ્કેટિંગ કરતી હોય ત્યારે હાથ બંધ કરે છે, તમને ખ્યાલ હોય તો, જે સ્પીડમાં સ્કેટિંગ કરવા. કેમ? કારણ કે ડિસ્ટન્સ શું થયું? ઘટી ગયું ને. ડિસ્ટન્સ ઘટ્યું તો આઈ શું થયો? ઓછો થયો, તો ઓમેગા શું થશે? વધશે. જ્યારે એને ઊભું રહેવું હોય તો હાથ પહોળા કરશે, ડિસ્ટન્સ વધશે, આઈ વધશે, ઓમેગા શું થશે? ઘટશે. પૃથ્વીનું સંકોચન થાય, પૃથ્વીનું વિસ્તરણ થાય, એવા એક્ઝામ્પલ આવે, એમાં એલ બરાબર આઈ ઓમેગા જ આવે. ખ્યાલ આવે છે તમને? કે બસ આ તો કન્ડિશન સેમ હશે. હવે તમને દિવસનું પૃથ્વીનું કોઈ કન્ડિશન પૂછાય તમને આ સ્ટેપમાં, કે એનું સંકોચન થાય, વિસ્તરણ થાય, તો તમે શું કરી શકો? પૃથ્વીનું સંકોચન વિસ્તરણમાં સમજો, આની ત્રિજ્યા આર છે, દળ એમ છે, તો એલ બરાબર કયું સૂત્ર? આઈ ઓમેગા. હવે તમે જુઓ તો આઈના બદલે તો તમે લોકો લખી દેશો mr², કે જે લખતા હોય, અને ઓમેગાના બદલે 2π/t લખાય, તો એલ બરાબર કયું? એલ પ્રપોઝનલ ટુ કયું થયું? I/T થયું. તો હવે તમને કે પૃથ્વીની ત્રિજ્યા બમણી કરું છું અથવા અડધી કરી નાખીએ, ચલો બમણી કરીએ છીએ, તો આવર્તકાળ કેટલા દિવસનો થઈ જાય? તમે લોકો સિમ્પલ ઓબ્ઝર્વ કરો તો એલ આઈ પ્રપોઝનલ ટુ r² છે કે નહીં? દળ એટલું જ રાખ્યું છે, ડિવાઇડેડ/t. હવે તમે જ જાતે કરો, એલ તો અચળ છે. હા, તો હવે તમે લોકો ઓબ્ઝર્વ કરો કે ટી ચલે છે, શું થયું? r² થયું. આ બમણી કરું છું તો 4 ગણો થાય. હાલ 365 છે પોતાની ધરી ઉપરનો. ચલો એક દિવસનો લઈ લો, કે સૂર્યની આસપાસ કે 365 છે, પોતાની ધરી ઉપરનો એક દિવસનો છે, તો કેટલો થઈ જાય? 4 દિવસનો થઈ જશે. સમજ આવે છે? આ બધા કોન્સેપ્ટ થયા છે, અને એવું કોઈ મોટા કોન્સેપ્ટ નહીં કે આપણને ના આવડે. ઉપયોગ ઇઝી કરી લેવાનો છે આવા દાખલાઓમાં. પડી જાય સમજ? ઓકે, આ બાકીના હું તમને પછી લઈશ, બરોબર? કોણીય વેગમાનનો નેક્સ્ટ ટોપિક છે, એ આગળ વાત કરીશું, ને એમાં ડિટેલ્સમાં વાત કરીશું.